ગઢડા તાલુકાના સમઢિયાળા, મોટી કુંડળ, ગઢડા અને માંડવધાર ગામના સીમાડે તળાવના કાંઠે કુદરતી સૌંદર્ય અને ઘટદાર વૃક્ષોની છાંયમાં વર્ષો જૂનું મેલડી માતાજીનું મંદિર આવેલું છે. માતાજીનું મંદિર ભીમોરી માના મંદિર તરીકે પ્રચલિત છે. આજુબાજુના 20 ગામોના લોકોની અતૂટ શ્રદ્ધા ભીમોરી મેલડી માના મંદિર સાથે જોડાયેલી છે. મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરવા આવે છે. તો પગે લાગવા નાળિયેર વધારવા આવું અને બીજાના અમારા ગઢવી ભીમાભાઈ ગઢવી હતા તેને માનતા રાખેલી ને પોતે વાવ કરાવેલી અને એ સ્થાને બધાએ ગામડાના તાવા દર રવિવારે મંગળવારે બહુ તાવા આવે છે અને અમે બહુ માની છીએ બધાને જેને દીકરા ન હોય દીકરાની ખોટી ઉપર સંતાનનો આપે છે. માતાજીના બહુ પ્રથા છે. કોઈક જાતની વસ્તુ ગઈ હોય એને માનતા કરે તો એની વસ્તુ પાછી મળી શકે છે. દર રવિવારે અને મંગળવારે મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો માતાજીને તાવો કરી પ્રસાદી કરે છે. અહીં નવરાત્રિ દરમિયાન રાસ ગરબા અને ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પોતાના દુઃખ દૂર કરવા ભાવિકો શ્રદ્ધાથી માતાજીને માથું નમાવીને પ્રાર્થના કરે છે. એટલે માતાજી તેમને આશીર્વાદ આપી તમામ દુઃખ દૂર કરે છે. 4 ગામના સીમાડે આવેલા ભીમોરી માનું આ મંદિર 18 વર્ષની સાક્ષાત પ્રસાદ છે. અમારે આ લગભગ તાવા અને રોજ ચાલુ જ હોય. માતાજીના ફરતા ગામના 4 ગામનો રસ્તો આવ્યા શોખ છે. ગામના માણસો આવે છે અને માતાજી બધાનું કામ મનપૂર્ણ કરે છે. જેવું ઈચ્છે એવું માતાજીનું કામ પૂરેપૂર્ણ કરે છે. આશરે 250 વર્ષ પહેલા આ સ્થળ પર ચારણોનો ટીબો આવેલો હતો અને ચારણ સમાજના લોકો વસવાટ કરતા હતા. અહીં પીવાના પાણી માટે કોઈ કૂવો નહોતો. ત્યારે ચારણ સમાજના ભીમાભાઈ ગઢવી નામના મેલડી માતાજીના ભક્ત, જેમને માતાજી પર અતૂટ શ્રદ્ધા હતી, તેમણે પાણી માટે કૂવો ખોદવાનું નક્કી કરી માતાજીને મનથી પ્રાર્થના કરી કે હે માતાજી, અમે કૂવો ખોદીએ છીએ અને જો પાણી આવશે તો હું અહીં તમારી સ્થાપના કરીશ અને સેવા પૂજા કરીશ. ભીમાભાઈ ગઢવીએ તેમના સમાજના લોકો સાથે મળીને કૂવો ખોદવાનું શરૂ કર્યું અને થોડા જ દિવસોમાં કૂવામાં પાણી આવ્યું. એટલે ભીમાભાઈ ગઢવી અને ચારણ સમાજના લોકોએ કૂવાની સામે જ એક ઓટલો બનાવી મેલડી માતાજીની વાજતે ગાજતે સ્થાપના કરી હતી. ભીમાભાઈ ગઢવીએ મેલડી માતાજીની સ્થાપના કરેલી એટલે ભીમોરી મા તરીકે આ જગ્યા પ્રચલિત થઈ છે. અઢીસો વર્ષ થયા અને 250 વર્ષથી અહીંયા માણસને શ્રદ્ધાળુ બધા પગે લાગવા આવે છે અને 50 વર્ષથી તો હું આવું છું. ભીમાભાઈ નામના ગઢવીએ વાયુ ગાળી અને એને મેરડીમાં બેહાડ્યા. આ તેદુના મેરડીમાં સાક્ષાત બધાયનું કામ કરે છે, ધારે એનું કામ કરે છે.
જે માને એનું કામ કરે છે. 250 વર્ષ પહેલા ભીમાભાઈ ગઢવીએ બનાવેલો આ કૂવો વર્તમાન સમયમાં હયાત છે અને આ કૂવામાં ક્યારેય પાણી ખૂટતું નથી. કૂવો વર્ષો જૂનો હતો અને અંદર પગથિયા પણ હતા, પરંતુ તળાવની બાજુમાં કૂવો હોવાથી ચોમાસામાં તળાવ ભરાતા કૂવો બુરાઈ જતો હતો, એટલે ગ્રામવાસીઓએ કૂવાનું બાંધકામ કરેલું છે. દર્શન કરવા તો હું અવારનવાર કાયમ આવું છું અને 200 વર્ષ જૂનું આ સ્થાનક છે. પછી મંદિર બાંધ્યું એને 5 થી 7 વર્ષ થયા અમે. અને માતાજીની શ્રદ્ધા આખા ગામમાં, ફરતા ગામમાં બધા માણસોને બહુ છે અને અવારનવાર માણસો અહીં બહુ આવે છે. તાવા રોજ થાય છે અને આ જૂની વાય છે એ ભીમાભાઈ નામના ગઢવીએ ગાળેલી વાય છે. એમાંથી માતાજીને પ્રસંગ થયા અને મેરડીમાં બેહાર્યા હતા. સમય જતાં માતાજીના દર્શને આજુબાજુના લોકો મોટી સંખ્યામાં આવતા થયા, એટલે સમઢિયાળા, મોટી કુંડળ, ગઢડા, માંડવધાર ગામના લોકોએ મળીને મોટું મંદિર બનાવવાનું નક્કી કર્યું અને તમામ લોકોના સહકારથી સરસ મજાનું મંદિરનું નિર્માણ થયું. વર્તમાનમાં ભીમોરીમાનું આ મંદિર વિશાળ બન્યું છે. માતાજીના શરણે ભાવિકો આવી પોતાના મનોવાંછિત ફળ મેળવે છે. મંદિરમાં માનતાના તાવા કરવા માટે વાસણો, ચૂલા અને ભોજનાલય બનાવવામાં આવ્યું છે. રવિવારે અને મંગળવારે માતાજીના મંદિરે માનતાના તાવા થાય છે. આ મંદિર 200-250 વર્ષો છે. અમારા ભીમાભાઈ ગઢવી કરીને હતા, એ સ્થાપના કરેલી છે કે જો મારી અહીંયા મેરડીમાં પાણી આપે તો હું અહીંયા સ્થાપના કરીશ. ત્યાં પછી સ્થાપના થઈ, ત્યાં પછી અહીંયા ઓટો અને એવું પણ હતું. આ મંદિરનું બાંધકામ લગભગ 10 વર્ષથી માતાજી. અહીંયા ફરતા ગામના માણસો બહુ હોય, 4 ગામનો રસ્તો છે અહીંયા અને તળાવ છે, બહુ સારું છે અને માણસ ખૂબ જ આવે છે અને ખૂબ શ્રદ્ધા અહીંયા લોકોને છે. કોઈ પણ વસ્તુ ગઈ હોય તો પણ માતાજીને શ્રીફળ વધારે એટલે વસ્તુ પણ પાછી આવી જાય છે અને તાવા તો રોજે રોજ ચાલુ હોય છે. ગઢડા તાલુકાના સમઢિયાળા સહિત 4 ગામના સીમાડે બિરાજમાન ભીમોરીમાં મેલડી માના મંદિરે 18 વર્ણના લોકોને અતૂટ શ્રદ્ધા છે. ભીમોરી માના મંદિરે નિસંતાન લોકો માતાજીને પ્રાર્થના કરે એટલે માતાજીના આશીર્વાદથી તેમના ઘરે પારણા બંધાય છે. કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાથી માતાજીને માથું નમાવી પ્રાર્થના કરે એટલે માતાજી તેના તમામ દુઃખ દર્દ દૂર કરે છે. 4 ગામના સીમાડે મોટા ભાગની ખેતીની જમીન આવેલી છે. માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખતા ખેડૂતો ચોમાસામાં માતાજીને તાવાની પ્રસાદી લાપસીનું જુવારણ કરીને પછી જ ખેતીનો પ્રારંભ કરે છે. મને યાદ છે ત્યાં સુધી 15-20 વર્ષથી અહીંયા કાયમ માટે દર્શને આવું છું, બરાબર. અને મારી એક નહીં પણ અમારી આજુબાજુના 4-5 ફરતા 15-20 કિલોમીટરના જે ગામો છે ત્યાંથી પણ માણસો હરેક અહીંયા શ્રદ્ધાથી આવે છે માને નમવા અને માની અતૂટ શ્રદ્ધા છે અને માએ દરેકના કામો એવા પણ કર્યા છે. ભીમોરીમાં પ્રત્યે અતૂટ આસ્થા ધરાવતા આજુબાજુના ગામની શાળામાંથી પ્રવાસનું આયોજન કરવામાં આવે ત્યારે શાળાના શિક્ષકો પ્રવાસ હેમખેમ પૂર્ણ થાય તે માટે ભીમોરી માને પ્રાર્થના કરે છે અને હેમખેમ પ્રવાસ પરત આવે એટલે શિક્ષકો ભીમોરી માના મંદિરે આવી શ્રીફળ વધેરી માનતા પૂરી કરે છે. પ્રવાસ લઈને ગયા હતા અમે માતાજીની શ્રદ્ધાથી. મારો પ્રવાસ સરસ પાછો આવતો રહ્યો. એ મેં માનતા માની હતી શ્રીફળની, પૂરી કરવા આવ્યો છું. સૌનું કામ માતાજી કરે એવી આશા રાખું. સૌ આવો શ્રદ્ધા સાથે, બધા દર્શન કરો માતાજીના. અને આ મંદિર હાલ 7 ગામના સીમાડે આવેલું છે, જે ભીમોરી માતાનું મંદિર છે. સૌ સાથે મળીને આવો અને માતાજીની માનતા માનો, સૌનું કામ સારું થાય એવી આસ્થા સાથે બધા દર્શને આવી શકો છો. ભીમોરી માના મંદિરે તમામ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે અને નવરાત્રિમાં રાસ ગરબા યોજી માતાજીની આરાધના કરી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ઘણા ભાવિકોની માનેલી માનતા પૂરી થતાં માતાજીને શ્રીફળ ધરાવે છે, તો ઘણા પરિવારો સાથે મંદિરે આવી તાવો કરી માતાજીની પ્રસાદી બનાવી માનતા પૂરી કરે છે.
આમ ગઢડાના સમઢિયાળા ગામ નજીક આવેલા ભીમોરી માનું મંદિર હાલ 20 ગામોના લોકોની આસ્થાનું કેન્દ્ર છે.